હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવનાની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 8 છે. તો આજે આપણે સ્વાધ્યાય 14.1ના પ્રશ્ન નંબર 10થી આગળની શરૂઆત કરીશું. લેક્ચર નંબર 7 સુધી આપણે છેલ્લે પ્રશ્ન નંબર 9ની વાત કરી હતી. તો આપણે આજે પ્રશ્ન નંબર 10, 11, 12 અને 13ની વાત કરીશું. એટલે ટોટલ આપણે આ લેક્ચરમાં 4 પ્રશ્નોના પહેલાં રકમ વાંચીશું અને પછી તેના સંપૂર્ણ ઉકેલ મેળવીશું. તો તમે અંત સુધી જોડાયેલા રહો. તો ચલો આપણે રકમ વાંચીએ. પ્રશ્ન નંબર 10ની, એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા છે, પછી 1 રૂપિયાના 50 સિક્કા છે, 2 રૂપિયાના 20 સિક્કા છે અને 5 રૂપિયાના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય. એટલે કે દરેક સિક્કો આવી છે. સમસંભાવી પરિણામની મેં તમને વ્યાખ્યા આગળના લેક્ચરમાં શીખવાડી હતી કે સમસંભાવી પરિણામ એ છે કે દરેક આવવાની સંભાવના દરેક હોય, એટલે મેક્સિમમ હોય, પણ કયું પરિણામ આવશે એની સંભાવના હોય નહીં. સમસંભાવી હોય તો સિક્કો, એમાં પહેલો પ્રશ્ન એ છે કે 50 પૈસાનો સિક્કો હશે અને બીજું એ ઓપ્શન છે કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય, તેની આપણે સંભાવના શોધવાની છે. તો ટોટલ આપણે અહીંયા કેટલા સિક્કા છે? પહેલાં તો આપણે સિક્કાની ગણતરી કરીએ તો આપણે કુલ પરિણામ મળી જાય. તો અહીંયા જુઓ, 100 સિક્કા છે એ 50 પૈસાના છે એટલે 100, પછી 1 રૂપિયાના 50 સિક્કા એટલે +50, પછી 2 રૂપિયાના અહીંયા 20 સિક્કા એટલે +20 અને +5 રૂપિયાના 10 સિક્કા છે. એટલે ટોટલ અહીંયા કેટલા સિક્કા થયા? 100, 100માં 50 ઉમેરી દીધો 150, પછી 20 ઉમેરી તો 170 અને 180. એટલે ટોટલ અહીંયા કુલ 180 સિક્કા છે. તો આપણે લખી દઈએ નીચે, ગલ્લામાં કુલ 180 સિક્કા છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 180 છે. તમે આવી રીતે ગણતરી કરીને લખી શકો છો. તો અહીંયા સેટ કરી દઈએ. તો ચલો હવે આપણે લખીએ. ગલ્લામાં કુલ 180 સિક્કા છે, તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 180 છે. તો આપણને અહીંયા કુલ પરિણામ મળી ગયા. હવે આપણને જે બે પ્રશ્નો પૂછ્યા છે એની આપણે સંભાવના શોધીએ. તો પ્રશ્ન પહેલો કયો છે કે જે આપણે સિક્કો બહાર આવે છે પાત્રમાંથી એ 50 પૈસાનો સિક્કો હશે, એની આપણે સંભાવના શોધવાની છે. તો ચલો આપણે અહીંયા શોધીએ. ઘટના એ નામ આપીશું. અહીંયા આપણે લખી દઈએ, ધારો કે ઘટના એ. ઘટના એમાં આપણે શું છે કે પાત્રમાંથી બહાર પડેલો સિક્કો 50 પૈસાનો હોય. તો લખી દઈએ, પાત્રમાંથી બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય. હવે ઘટના એ થવાના પરિણામ કેટલા છે? એટલે કે 50 પૈસાના સિક્કા અહીંયા કેટલા છે? તો ટોટલ અહીંયા 100 સિક્કા છે. તો ઘટના એ થવાના પરિણામ 100 છે. લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ 100 છે. તો બસ હવે સૂત્ર મૂકીને એની ગણતરી કરી દઈએ. તો P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા 100 છે. ભાગાકારમાં કુલ પરિણામ આપણે ઉપર લખ્યા છે, અહીંયા કેટલા છે? 180. તો લખી દઈએ 180. તો અહીંયાથી 0 0 ઉડી જશે. ઉપર 10ના આપણે અવયવ પાડીએ તો 5 ગુણ્યા 2 અને નીચે 18ના અવયવ તો 9 ગુણ્યા 2, તો 2 2 ઉડી જશે. તો ફાઇનલ આન્સર આપણો બનશે 5/9. તો જે પાત્રમાંથી બહાર પડેલ સિક્કો 50 પૈસાનો હોય એની સંભાવના 5/9 છે. આ રહ્યો આપણો ફાઇનલ આન્સર, એની સંભાવના. હવે આપણને બીજી સંભાવના કઈ પૂછી છે શોધવાની? તો આપણે જોઈ લઈએ કે 5 રૂપિયાનો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો ચલો આપણે શોધી દઈએ. અહીંયા નીચે આપણે પેન ચેન્જ કરી લઈએ અને ઘટના બી નામ આપીશું. ધારો કે ઘટના બી. ઘટના બીમાં આપણને શું શોધવાનું છે
કે પાત્રમાંથી બહાર પડેલ સિક્કો 5નો હોય નહીં. લખી દઈએ, પાત્રમાંથી બહાર પડેલ સિક્કો ₹5નો હોય નહીં, અથવા ન હોય કે નહીં એવું તમે લખી શકો છો. તો હવે સિક્કો 5ના સિક્કા કેટલા છે? અહીંયા તમે જોઈ શકો છો કે 5ના સિક્કા અહીંયા આપણે લખેલું છે. 5ના સિક્કા અહીંયા ટોટલ 10 છે. તો આપણે 5નો સિક્કો ન હોય તો 180માંથી 10 સિક્કા 5ના છે, તો એ ન હોય તો બીજા કેટલા સિક્કા હશે? ટોટલ અહીંયા 170 સિક્કા હશે. તમને સમજણ પડી ગઈ? જુઓ, આ 10 સિક્કા નહીં હોય તો આગળ કેટલા સિક્કા હશે? આ 100, 50 અને આ 20, તો ટોટલ 170 સિક્કા હશે. તો ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 170. તો લખી દઈએ, ઘટના બી થવાના પરિણામ 170 છે. કેવી રીતે? તો 50 પૈસાના કેટલા સિક્કા હતા? અહીં આપણે જોઈએ ટોટલ. જો 50 પૈસાના 100 સિક્કા પણ આવી, એમાંથી કોઈ પણ સિક્કો આવી શકે છે. ₹1 જે 50 સિક્કા છે એમાંથી પણ કોઈ આવી શકે છે, અને ₹2 20 સિક્કા છે એમાંથી પણ કોઈ આવી શકે છે. પણ 5નો સિક્કો આમાં આપણે લાવવાનો નથી. તો એ ટોટલ બીજા 5ના સિક્કા એટલે કે ₹5 સિવાયના સિક્કા ટોટલ કેટલા છે? તો 170. તો એની આપણે હવે સંભાવના શોધી લઈએ. તો આપણે લખી દઈએ સૂત્ર અને એનો જવાબ મેળવીએ. તો P ઓફ B બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો અહીંયા ઘટના બી થવાના પરિણામ કેટલા છે? 170 છે, અને ભાગ્યા કુલ પરિણામ કેટલા છે? 180. તો 170 ભાગ્યા 180, ત્યાંથી 0 0 ઉડી જશે. P ઓફ B બરાબર, એટલે કે જે સિક્કો બહાર આવે એ ₹5નો સિક્કો ન હોય તેની સંભાવના 17/18 છે. આપણને મળી ગયો પ્રશ્નમાં જવાબ. તો હવે આપણે આગળ વધીએ અને આગળના પ્રશ્નનો જવાબ મેળવીએ. તો આગળનો પ્રશ્ન કયો છે આપણને? પ્રશ્ન નંબર 11. તેની રકમ વાંચી લઈએ. પ્રશ્ન નંબર 11 કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે. હવે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છિક રીતે એક માછલી બહાર કાઢે છે. હવે આ ટાંકીમાં 5 નર માછલી છે અને 8 માદા માછલી છે. તો બહાર કાઢેલ નર માછલી હોય તેની સંભાવના કેટલી? તો સિમ્પલ દાખલો છે. કુલ માછલીનો સરવાળો કરો અને એમાંથી નર ભાગ્યા કુલ માછલી કરો એટલે તમને ફાઇનલ આન્સર મળી જશે. તો ચાલો આપણે શોધીએ અહીંયા. તો અહીંયા કુલ કેટલી માછલી છે તમે ગણી શકો છો? 5 નર છે અને 8 માદા છે, તો ટોટલ 13 માછલી છે. તો લખી દઈએ, ટાંકીમાં કુલ 13 માછલી છે. કેવી રીતે 13 છે? તેમાં 5 નર છે અને 8 માદા છે. 5 નર અને 8 માદા, એટલે તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ કેટલા થશે? 13 થશે. સંભાવના શોધવાના કુલ પરિણામ 13 છે. મળી ગયો આપણને કુલ પરિણામ અહીંયા મળી ગયા. હવે આપણે જે સંભાવના શોધવાની છે કે નર માછલી આવે તેની સંભાવના કેટલી, તો આપણે એના માટે ઘટના એ નામ આપીશું અને તેની સંભાવના શોધીશું. તો ચલો શોધી લઈએ. ધારો કે ઘટના એ, તેમાં આપણે શું કહીશું? ટાંકીમાંથી બહાર કાઢેલ માછલી નર હોય. ટાંકીમાંથી બહાર કાઢેલ માછલી નર હોય. તો નર કેટલી માછલી છે અહીંયા? તો ટોટલ 5 માછલી છે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? તો 5 છે. તો આપણે લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ 5 છે. મળી ગયું આપણને. તો બસ હવે સૂત્ર મૂકી દઈએ. P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ચલો લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા આપણે લખ્યા 5 અને ઉપર લખ્યા કુલ પરિણામ 13 છે. તો ચલો આપણે લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ 5 અને કુલ પરિણામ 13. તો જે 5 નર માછલી હતી અને 8 માદા માછલી ટાંકીમાં, એમાંથી માછલી નીકળે એક યાદચ્છિક રીતે, તો નર માછલી આવવાની સંભાવના 5/13 છે. મળી ગયો આન્સર. તો હવે આપણે આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 12
થોડો પ્રશ્ન મોટો છે પણ સાવ સિમ્પલ પ્રશ્ન છે. તમે જો ધ્યાનથી સમજશો તો તમને આવડી જશે. તો આ જાતે કરવાનો ટ્રાય કરો. જેને પણ આવડી જાય એના માટે સૌ સારું કહેવાય, એક્સિલન્ટ કહેવાય. તો ચલો અહીંયા રકમ વાંચી અને આપણે ગણતરી કરીએ છીએ. તો આપણે અહીંયા રેડ પેનનો યુઝ કરીએ કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે, એટલે એરો કહી શકો ઇંગ્લિશમાં, એ હોય છે. તેમાં 1 થી 8 સંખ્યા છે. એમાંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. જો અહીંયા આકૃતિ 14.1 તમારી બુકમાં આપેલી છે અને મેં અહીંયા આકૃતિ દોરી છે. આ તીર છે, આ જો આ બ્લુ પેનથી તીર છે એ ગમે ત્યાં જઈને અટકે છે. અહીં 8 આંકડા લખેલા છે એમાંથી. તો આ સમસંભાવી પરિણામ છે, એટલે કે 8માંથી કોઈ પણ, એટલે બધા જ પરિણામ આવવાની સંભાવના છે. 8 આવી શકે છે અને કયું પરિણામ આવી શકે એની પહેલાંથી આગાહી કરી શકાય નહીં, એટલે સમસંભાવી પરિણામ છે. તો હવે આપણને અહીંયા કેટલાક પ્રશ્નો પૂછ્યા છે. તો પ્રશ્ન 1 છે કે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. પછી અયુગ્મ સંખ્યાની આપણે સંભાવના શોધવાની છે. 2 કરતાં મોટી સંખ્યા હોય અને 9 કરતાં નાની સંખ્યા હોય. તો આપણને અહીંયા 4 પ્રશ્ન પૂછ્યા છે. જેને પણ આવડતું હોય, જો તમારે કુલ કેટલા થશે, કુલ નીચે ભાગાકારમાં 8 આવશે અને આમાં તમારે શોધવાનું છે અયુગ્મ સંખ્યા કેટલી છે, 2 કરતાં મોટી સંખ્યા કેટલી છે, 9 કરતાં નાની સંખ્યા કેટલી છે. તમને જવાબ મળી જશે. તો તમે જાતે ગણવાનો ટ્રાય કરો અને પછી મારા સાથે ચેક કરો કે તમે જે ઉકેલ મેળવ્યો છે એ સાચો છે કે ખોટો છે. તો ચલો આપણે અહીંયા ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે કુલ પરિણામ શોધીશું કે તકની રમતમાં કુલ 8 સંખ્યા છે. તો ચલો લખી દઈએ, તકની રમતમાં કુલ 8 સંખ્યા છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 8 છે. તો આપણને પહેલું શું પૂછ્યું છે, એને આપણે ઘટના એ નામ આપીશું, બી, સી અને ડી. તો જે તીર છે એ 8 સંખ્યા છે એના પર નિર્દેશ કરે તેની આપણે સંભાવના શોધવાની છે. તો ચલો આપણે શોધી દઈએ. એને આપણે ઘટના એ નામ આપીશું. ધારો કે ઘટના એ, એમાં શું છે, તકની રમતમાં ફરતું તીર 8 સંખ્યા તરફ નિર્દેશ કરે છે. રમતમાં ફરતું તીર 8 પર નિર્દેશ કરે અથવા 8 તરફ નિર્દેશ કરે છે. 8 તરફ નિર્દેશ કરે છે. તો હવે જો ટોટલ 8 સંખ્યા છે પણ એમાંથી 8 પર નિર્દેશ કરે અહીંયા તીર આવી રીતે, તો એની સંભાવના કેટલી. તો સંખ્યા ટોટલ 8 તો એક જ છે. તો ઘટના એ થવાના પરિણામ કેટલા થશે, 1. કેમ કે સંખ્યા 8 તો એક છે. કોઈ સંખ્યા પર નિર્દેશ કરે પણ સંખ્યા પોતે તો એક જ છે ને, 4 છે. તો 4 1 છે. ટોટલ 8 સંખ્યા છે પણ એમાંથી 4 એક સંખ્યા છે. તો આમાં 8 એક સંખ્યા છે. તો ઘટના એ થવાના પરિણામ 1 છે. તો લખી દઈએ, ઘટના એ થવાના પરિણામ 1 છે. તો બસ હવે સૂત્ર મૂકીને ગણતરી કરી દઈએ. પી ઓફ એ બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે, 1 અને કુલ પરિણામ છે 8. તો જે આપણે તકની રમતમાં તીર છે એ 8 સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના 1/8 છે. હવે આપણે બીજો પ્રશ્ન શું હતો એ જોઈ લઈએ કે બીજા પ્રશ્નમાં આપણને કીધું છે અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી. તો અહીંયા આપણે પેન ચેન્જ કરી દઈએ અને એની પણ આપણે સંભાવના શોધી લઈએ. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે એની આપણે સંભાવના શોધવાની છે. તો ચલો શોધીએ આપણે. એને આપણે ઘટના બી નામ આપીશું. અહીંયા ધારી લઈએ, ધારો કે ઘટના બી. તો ઘટના બીમાં આપણે શું નામ આપીશું, તકની રમતમાં ફરતું તીર છે એ અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે છે અથવા અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે છે. લખી દઈએ, તકની રમતમાં ફરતું તીર અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે છે. હવે અહીંયા આપણને પૂછ્યું છે કે અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે છે. તો અયુગ્મ સંખ્યા કોને કહેવાય, તો એકી સંખ્યા હોય એને અયુગ્મ સંખ્યા કહેવાય અને બેકી સંખ્યા હોય તેને યુગ્મ સંખ્યા કહેવાય. તો અયુગ્મ સંખ્યા 1 થી 8માં કેટલી આવે છે, તો 1, 3, 5 અને 7, એટલે ટોટલ કેટલી સંખ્યા હતી, 4. તો પરિણામ આવવાની સંભાવના કેટલી, આમ સંખ્યા 4 છે. તો આપણે લખી દઈએ, ઘટના બી થવાના
પરિણામ 4 છે. કયા કયા અયુગ્મ સંખ્યા? તો 1, 3, 5 અને 7. ટોટલ 8 સંખ્યા છે, એમાંથી 4 સંખ્યા અયુગ્મ છે. તો એની આપણે સંભાવના શોધી દઈએ. હવે લખી દઈએ P ઓફ B બરાબર ઘટના B થવાના પરિણામ, સરખી રીતે લખી દઈએ આપણે, ઘટના B થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના B થવાના પરિણામ કેટલા છે? અહીંયા 4 ભાગ્યા કુલ પરિણામ છે 8. તમને ખબર જ છે, આપણે ઉપર સૌથી પહેલાં લખ્યા જ છે. જો અહીંયા આપણા કુલ પરિણામ 8 છે અને ઘટના B છે આપણી અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા છે 8 સુધી 4. તેનો જવાબ મળી ગયો. અહીંયા જો 4ના અવયવ પડશે 4 ગુણ્યા 1 અને 8ના અવયવ પડશે 4 ગુણ્યા 2. તો 4 4 ઉડી જશે, તો આપણો આન્સર આવશે 1/2. તો એ લખી દઈએ P ઓફ B બરાબર 1/2. તો જે તકની રમત છે એમાં 1 થી 8 સંખ્યા છે, એમાંથી તીર અયુગ્મ સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના 1/2 છે. ચલો આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ત્રીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? અહીંયા જોઈ લઈએ કે 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની આપણે સંભાવના શોધવાની છે. તો જો 2 કરતાં મોટી સંખ્યા કેટલી છે? 3થી આપણે શરૂઆત કરીએ તો 3, 4, 5, 6, 7 અને 8. તો ટોટલ અહીંયા 6 સંખ્યા છે જે 2 કરતાં મોટી છે. તો આપણો જે જવાબ આવશે એ 6/8 આવશે, એટલે કે 3/4 જવાબ આવશે. ચલો આપણે થિયરી લખી દઈએ અને સંપૂર્ણ રીતે સમજાવીએ. પેન આપણે ચેન્જ કરી દઈએ, બ્લુ પેન કરી દઈએ અને ઘટના આપણે C નામ આપીશું. ધારો કે ઘટના C. તો ઘટના C શું છે કે આપણે 2 કરતાં મોટી સંખ્યા હોય. તો આપણે સરખી રીતે લખી દઈએ થિયરીની ટાઈપ કે તકની રમતમાં ફરતું તીર 2 કરતાં મોટી સંખ્યા નિર્દેશ કરે. મોટી સંખ્યા નિર્દેશ કરે. તેમાં હવે આપણે 2 કરતાં મોટી સંખ્યા કેટલી હતી? 6 હતી. તો ઘટના C થવાના પરિણામ પણ 6 થશે. તો લખી દઈએ ઘટના C થવાના પરિણામ 6 છે. તો કે કયા કયા એ પણ તમને અહીંયા સમજાવી દઉં. 2 થી મોટી સંખ્યા કેટલી છે? 8 સુધી. તો કે 3, 4, 5, 6, 7 અને 8. તમે ગણી શકો છો, ટોટલ 6 સંખ્યા થઈ છે. તો હવે સૂત્ર લખી અને એની આપણે ગણતરી કરીએ. તો P ઓફ C બરાબર ઘટના C થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના C થવાના પરિણામ કેટલા છે? અહીંયા આપણે 6 છે અને કુલ પરિણામ આપણા હતા 8. તો જો 6ના અવયવ પડશે 3 ગુણ્યા 2 અને 8ના અવયવ પડશે 4 ગુણ્યા 2. તો 2 ઉડી જશે. તો આપણો ફાઇનલ આન્સર આવશે P ઓફ C બરાબર, જે આપણો આન્સર આવશે એ 3/4 આવશે. એટલે કે જે તીર છે તકની રમતમાં એ કઈ સંખ્યા હતી? 2 કરતાં મોટી સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના 3/4 છે. હવે આપણે છેલ્લો પ્રશ્ન જે ચોથા નંબરનો એના પર આગળ વધીએ. તો તમે જાતે ગણી શકો છો અને મારા સાથે ચેક કરી શકો છો. તો ચોથો પ્રશ્ન કેવો છે કે 9 કરતાં નાની સંખ્યા પર નિર્દેશ કરે તેની સંભાવના શોધવાની છે. તો ચલો આપણે શોધીએ. તો આમાં જો દરેક સંખ્યા 9 કરતાં નાની છે, એટલે ઘટના D થવાના પરિણામ 8 થશે અને કુલ પરિણામ પણ 8 છે, એટલે આપણો જવાબ આવશે 1. સરખી રીતે આપણે લખી દઈએ સંપૂર્ણ રીતે. તો આપણે હવે આવશે ઘટના D. તો ચલો અહીંયા આપણે પેન ચેન્જ કરી લઈએ અને એને આપણે ઘટના D નામ આપીશું. ધારો કે ઘટના D. તો ઘટના Dમાં શું છે? 9 કરતાં નાની સંખ્યા પર નિર્દેશ કરે છે. તો સરખી રીતે લખી દઈએ કે તકની રમતમાં ફરતું તીર 9 કરતાં નાની સંખ્યા નિર્દેશ કરે. તો 9 કરતાં નાની સંખ્યા બધી જ હતી, એટલે કુલ પરિણામ 8 થશે. તો લખી દઈએ ઘટના D થવાના પરિણામ 8 છે. તો આપણે P ઓફ D બરાબર ઘટના D થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ઘટના D થવાના પરિણામ ભાગ્યા
કુલ પરિણામ. તો ઘટના દીઠ થવાના પરિણામ કેટલા છે? અહીંયા 8 છે અને આપણા કુલ પરિણામ પણ 8 છે. તો આપણો ફાઇનલ આન્સર મળ્યો અહીંયા 1. તો P ઓફ D બરાબર એટલે કે તે તકની રમતમાં ફરતું તીર છે એ 9 કરતાં નાની સંખ્યા આવવાની સંભાવના 1 છે. કેમ કે દરેક સંખ્યામાં આવી જશે એટલે ટોટલ સંપૂર્ણ 1 સંભાવનાનો જવાબ આવશે. તો અહીંયા આપણો સંપૂર્ણ પ્રશ્ન પૂરો થઈ ગયો. આપણે ડિટેલમાં સમજાવ્યો છે. સમજણ પડી હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, હા સર સમજણ પડે છે. હવે આપણે આજનો છેલ્લો પ્રશ્ન સોલ્વ કરીએ, પ્રશ્ન નંબર 13. તો ચલો આપણે સોલ્વ કરીએ. તો 13માં આપણને શું કીધું છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. તો એના પર આપણે 3 પ્રશ્નો પૂછ્યા છે અહીંયા કે અવિભાજ્ય સંખ્યા આવે, પછી 2 થી 6 વચ્ચેની સંખ્યા આવે અને અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આપણે શોધવાની જ છે. તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં લેક્ચરમાં શીખવાડ્યું હતું કે પાસાને એકવાર ફેંકો તો ટોટલ કુલ 6 પરિણામ મળે છે. કયા કયા? તો પાસા પરની જે 6 સંખ્યા હોય એ પરિણામ મળી શકે છે. એટલે 1, 2, 3, 4, 5 અને 6. 2 વાર ફેંકવાથી ટોટલ 36 પરિણામ મળે છે. અને મેં એ આગળ પણ એક પ્રશ્નમાં પણ લખાયા છે, પછી આપણે ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં પણ લખાયા છે. આગળનો પ્રશ્ન જે છે એમાં આપણે પાસાનો એટલે કે 2 વાર પાસો ફેંકવાનો એનો પ્રશ્ન છે, તો આપણે એ પણ સોલ્વ કરીશું. તો ચલો આપણે જોઈ લઈએ આજનો પ્રશ્ન કે 13મા નંબરનો ક્વેશ્ચનનો. તો અહીંયા લખી દઈએ કે પાસાને એકવાર ફેંકવાથી કુલ 6 પરિણામ મળે છે. પાસાને એકવાર ફેંકવાથી કુલ 6 પરિણામ મળે છે. કયા કયા એ પણ આપણે લખી દઈએ. 1, 2, 3, 4, 5, 6 કુલ 6 પરિણામ મળે છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ પણ 6 છે. તેથી સંભાવના શોધવાના કુલ પરિણામ 6 છે. તો બસ હવે આપણે ઘટના ABC 3 નામ આપીશું અને એનો જવાબ શોધીશું. તો તમે અહીંયા જાતે ટ્રાય કરો. અવિભાજ્ય સંખ્યા કેટલી આવે છે 1 થી 6માં એ તમને બેઝિક ગણિત આવડવું જોઈએ. 2 થી 6 વચ્ચેની સંખ્યા અને અયુગ્મ સંખ્યા તમને ખબર હશે તો એ ઉપર લખો અને નીચે કુલ પરિણામ 6 લખો, તમારો જવાબ મળી જશે. અને પછી મારા પ્રશ્ન જવાબ સાથે ચેક કરો કે તમારો પ્રશ્ન સાચો પડે છે કે ખોટો પડે છે. તો તમને કોન્ફિડન્સ આવશે અને તમારું આગળનું ગણિત તમને આવડતું જશે. તો ચલો આપણે ગણી લઈએ. પેન આપણે ચેન્જ કરી દઈએ. એને આપણે ઘટના એ નામ આપીશું. ધારો કે ઘટના એ અહીંયા આપણે લખી દઈએ. ધારો કે ઘટના એ. તો ઘટના એમાં આપણને શું પૂછ્યું છે એ આપણે જાણી લઈએ પહેલાં કે જે પાસો એકવાર ફેંકવામાં આવે તો અવિભાજ્ય સંખ્યા મળે એની આપણે સંભાવના શોધવાની છે. તો એ લખી દઈએ. પાસાને એકવાર ફેંકવાથી પાસાની સપાટી પર એટલે કે તેની સપાટી પર અયુગ્મ સંખ્યા મળે. અહીંયા આપણને રકમમાં તેની સપાટી નથી કીધું પણ અયુગ્મ સંખ્યા કીધું છે. આપણે ઉદાહરણમાં એક પ્રશ્નમાં સપાટી તો આપણે સપાટી લખીએ તો સારું લાગે કે તેની સપાટી પર અયુગ્મ સંખ્યા મળે છે. તો અયુગ્મ એટલે કે અયુગ્મ સંખ્યા કેટલી? અવિભાજ્ય છે. સોરી, પહેલા પ્રશ્નમાં અવિભાજ્ય છે, અયુગ્મ નથી. તો આપણે અવિભાજ્ય લખી દઈએ. આપણે અહીંયા ભૂલ થઈ છે. અવિભાજ્ય. તો અહીંયા ટોટલ 6 પરિણામ મળે. એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે તમને ખબર છે? જુઓ, એક તો તટસ્થ સંખ્યા છે એ નહીં આવે. પછી 2 અવિભાજ્ય છે કેમ કે એના અવયવ માત્ર પોતે સંખ્યા અને એક જ હોય છે. પછી 3 પણ અવિભાજ્ય સંખ્યા છે. 4 અવિભાજ્ય બનશે નહીં કેમ કે એ વિભાજ્ય છે, એના અવયવ 2 × 2 થાય, એ આવશે નહીં. પછી 5 અવિભાજ્ય છે કેમ કે 5ના અવયવ 5 પોતે અને 1 હોય છે. 6 અવિભાજ્યમાં આવશે નહીં કેમ કે અવયવ 3 × 2 6 થાય. એટલે અહીંયા ટોટલ કેટલી સંખ્યા મળી? 3 સંખ્યા મળી છે, 2, 3 અને 5. એટલે ટોટલ ઘટના એ થવાના પરિણામ 3 છે. લખી દઈએ આપણે. ઘટના એ થવાના પરિણામ 3 છે. હવે કઈ કઈ સંખ્યા છે આપણે અવિભાજ્ય? તો 2, 3 અને 5. તમને ક્યારે પણ એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય કે સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ, તો તમારો જવાબ 2 આવશે, કદી 1 આવશે નહીં કેમ કે 1 વિભાજ્ય પણ નથી, અવિભાજ્ય પણ નથી, એ તટસ્થ સંખ્યા છે. આપણી નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા 2 છે. વિભાજ્ય પૂછે નાનામાં નાની તો 4 છે. તમને સમજ પડી ગઈ? તો ચલો આપણે આગળની ગણતરી કરીએ. તો ઘટના એ થવાના પરિણામ અને પછી આપણે કુલ પરિણામ લખી દઈએ. P ઓફ A બરાબર ઘટના એ થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ.
તો ઘટના એ થવાના પરિણામ કેટલા છે? અહીંયા 3 છે ભાગ્યા કુલ પરિણામ 6 છે. તો 3ના અવયવ કેટલા પડશે? 3 ગુણ્યા 1 અને 6ના અવયવ 3 ગુણ્યા 2. તો 3 ઉડી જશે. આપણો ફાઇનલ આન્સર અહીંયા મળશે આપણને 1/2 કે પી ઓફ એ. પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેના પર અવિભાજ્ય સંખ્યા આવવાની સંભાવના 1/2 છે. હવે આપણે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. બીજા પ્રશ્નમાં આપણને શું કીધું છે? અહીંયા આપણે જોઈ લઈએ કે પાસા પર 2 થી 6 વચ્ચેની સંખ્યા મળે. 2 થી લઈને 6 સુધી નથી પૂછ્યું, 2 અને 6ની વચ્ચેની સંખ્યા. તો 2 થી 6 વચ્ચેની સંખ્યા કેટલી છે? તમે અહીંયા જોઈ શકો છો. જો 3થી આપણે શરૂઆત કરીએ તો 3, 4 અને 5, કેમ કે 2 થી 6 વચ્ચે કીધી છે. તો ટોટલ 3 સંખ્યા છે. તો ચલો આપણે એનું પણ શોધી લઈએ. એને આપણે ઘટના બી નામ આપીશું. ધારો કે ઘટના બી. ઘટના બીમાં આપણને શું અહીંયા લખવાનું છે કે 2 થી 6 વચ્ચેની સંખ્યા આવે. તો લખી દઈએ, પાસાને એકવાર ફેંકવાથી તેની સપાટી પર 2 થી 6 વચ્ચેની સંખ્યા આવે. તો 2 થી 6 વચ્ચેની સંખ્યા કેટલી હતી? ટોટલ 3 હતી. તો અહીંયા આપણે ઘટના બી થવાના પરિણામ 3 છે. ઘટના બી થવાના પરિણામ 3 છે. કયા કયા ઘટના 2 થી 6 વચ્ચેની? એટલે કે 3, 4 અને 5. આ 3 સંખ્યા છે જે 2 થી 6 વચ્ચેની છે. તો હવે આપણે સૂત્ર મૂકી દઈએ. તો પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના બી થવાના પરિણામ અહીંયા કેટલા છે? 3 છે અને ભાગ્યા કુલ પરિણામ 6 છે. તો આનો આન્સર તમને ખબર જ છે. અહીંયાથી 3 ઉડી જશે એટલે 1/2 આન્સર આવશે. તો નીચે આપણે લખી દઈએ કે પી ઓફ બી બરાબર 1/2. તો પાસાને એકવાર ફેંકવાથી તેની સપાટી પર 2 થી 6 વચ્ચેની સંખ્યા આવે તેની સંભાવના 1/2 છે. હવે આપણે ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. ત્રીજો આપણને શું પૂછ્યું છે આ પ્રશ્નમાં? કે પાસાની સપાટી પર અયુગ્મ સંખ્યા આવે તેની સંભાવના શોધવાની છે. તો હવે અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા. તો આમાં એકી સંખ્યા કેટલી છે તમે જોઈ શકો છો. જો આપણે અલગ પેનથી ચેન્જ કરી લઈએ, રેડ પેનથી, તો જો 1 એકી સંખ્યા છે, 2 બેકી સંખ્યા છે, 3 એકી સંખ્યા છે, 4 બેકી સંખ્યા છે, 5 એકી સંખ્યા છે અને 6 બેકી સંખ્યા છે. તો ટોટલ અહીંયા 3 એકી સંખ્યા છે, 1, 3 અને 5. તો આપણા ઘટના સી થવાના પરિણામ કેટલા છે? 3 અને ટોટલ કુલ 6 પરિણામ છે. એટલે આનો જવાબ પણ 1/2 જ આવશે. એટલે આપણે ત્રણેય પ્રશ્નનો જવાબ 1/2 છે. તો ચાલો આપણો ત્રીજો પ્રશ્ન લખી દઈએ સંપૂર્ણ રીતે થિયરીમાં. ઘટના સી. તો આપણે લખીશું, ધારો કે ઘટના સી થવાના ધારો કે ઘટના સી, તેમાં આપણે શું લખીશું? પાસાને એકવાર ફેંકવાથી પાસાની સપાટી પર અયુગ્મ સંખ્યા મળે. પાસાને એકવાર ફેંકવાથી પાસાની સપાટી પર પાસાની અથવા તેની સપાટી પર અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા અને યુગ્મ સંખ્યા એટલે બેકી સંખ્યા. તો અહીં અયુગ્મ સંખ્યા કેટલી હતી? 3 હતી. તો ઘટના સી થવાના પરિણામ 3 છે. કયા કયા હતા? 1, 3 અને 5. આ 3 સંખ્યા અયુગ્મ છે. તો હવે સૂત્ર મૂકીને એની ગણતરી કરી દઈએ. પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો ઘટના સી થવાના પરિણામ કેટલા છે? અહીંયા 3 અને કુલ પરિણામ 6 છે. તો આનો આન્સર તો તમને ખબર છે, 1/2 આવશે. તો પી ઓફ સી બરાબર 1/2 આન્સર આવ્યો. એટલે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો તેની સપાટી પર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. તો આની જ સાથે અહીંયા આપણું લેક્ચર પૂર્ણ થાય છે. આ લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 13 સુધીની વાત કરી છે. હવે આગળના લેક્ચરમાં આપણે લેક્ચર નંબર 9માં પ્રશ્ન નંબર 14થી આગળની શરૂઆત કરીશું. તો લેક્ચર સારા લાગતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો.